ગુજરાતની પડે પડની માહિતી હવે તમારા ફોનમાં તો રાહ કોની જુઓ છો? આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જી હા મિત્રો, સુરત શહેરમાં રોગચાળાએ મજા મૂકી હોય તેમ લોકોના મોત થઈ રહ્યા છે. તાવના કારણે વધુ 3 વ્યક્તિના મોત થયા છે. સુરત સિવિલમાં મેલેરિયા 105 દર્દીઓ અને તાવના 900 દર્દીઓ સારવાર લીધી છે અને હજી પણ લોકો સારવાર લઈ રહ્યા છે. વરસાદ બાદ શહેરમાં રોગચાળો વધ્યો છે. સુરત સિવિલની સિમેરીની ઓપીડીમાં સવારથી દર્દીઓની લાઈન લાગી છે. જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર ગંદા પાણી અને કાદવની સ્થિતિના કારણે રોગચાળાએ માથું ઉંચક્યું છે. પાણીમાં મચ્છરનો ભરાવાના થવાના કારણે રોગચાળો વધ્યો છે. મહત્વનું એ છે કે શહેરના સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યા છે. જી હા મિત્રો, કે વરસાદી પાણી ઓસરી ગયા છે, પરંતુ ખાડા પડવાના કારણે તેમાં પાણીનો ભરાવો થાય છે અને તેના કારણે રોગચાળો વધી રહ્યો છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં રોજની 150 થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.